હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. રવિવાર અને સવારના બરાબર 8 વાગ્યે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. જાણે રાત્રિના 12 વાગ્યે વરસાદ ચાલુ થયો હતો અને આજે ચાલુ જ છે. ચારે બાજુ પાણી જ પાણી કરી મૂક્યું છે. સરસ મજાની મેઘરાજાની પધરામણી થઈ છે અને એનો આનંદ અને એનો લુપ્ત ઉઠાવી રહ્યા છીએ. જેની જરૂર હતી અને જેવા વરસાદની જરૂર હતી એ જ રીતનો વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. તમે જોઈ શકો છો, સરસ મજાનો ધીમી ધારો વરસાદ પડી રહ્યો છે. કારણ કે રાત્રિના 12 વાગ્યાનો ચાલુ છે. આ સવારના વાગ્યા છે જાણે 8 અને રવિવાર. તમે જોઈ શકો છો. જોઈ લો, બાળકોમાં ખુશીનો માહોલ છે કારણ કે વરસાદ વર્યો છે અને પાણીમાં સાયકલને બહાર બોલાવે છે અને નાય છે. જોવો તમે, બજારોમાં પાણી ક્યાં નહોતા હમાતા, આ તો અત્યારે આશરે છે. એનું કારણ એ છે કે વરસાદ થોડોક ડીમ પડી ગયો છે. રાતના 12 વાગ્યાનો ચાલુ છે. બાટ ને ગપ ગપાટ ને ડૂસા કાઢ નાખ્યા ને ભૂકા કાઢ નાખ્યા ને. જોઈ લો, કારણ કે અમે છત્રી લઈને હવે નીકળી ગયા છે. કારણ કે નેરામાં કેટલા પાણી આવ્યા છે એ આપણે જોવું. બરોબર છે, કેટલા નાળા ફાટી ગયા છે. જો જાણે અમારા બાવસન કાકા જાય છે ખેતર તપાસ કરવા અને આમ જો ખેતરોમાં પાણી ભરી દીધા. આ રાતની કમાલ છે. કાલે આખી રાત વર્યો, લગભગ 12:30 થી 1ના ગાળામાં ચાલુ થયો હતો અને હવાર લઈ ગઈ ધબધબાટી બોલાવીને અત્યારે જે ધબધબાટી બોલાવે અત્યારે ક્યાં વાદળા પાણી ભરવા એમ કહેવાય. જોઈ લો, ચારે બાજુ કાળું ડિબાંગ છે. આડો પાડોના ગામમાં નેરા ફાડી નાખ્યા. આ બધું પાણી આગળ કલાક 1.5 કલાકની મારી પાસે શેત્રુંજી ભીં કરશે. અમારે શેત્રુંજી આથી થાય લગભગ 1 કિલોમીટર પૂરી થાય, 1 જ કિલોમીટર થાય આગળ. અને એને એ પછી શેત્રુંજી અમારા ગામમાં ભીં કરી દે. 1 કિલોમીટર થાય. અને અમે આવી છીએ જાણે અત્યારે તપાસ કરવા કે પાણી ક્યાં ક્યાં આવ્યા છે એટલા વિસ્તારમાં. હજી મોરલા રણકાર કરે છે, ટહુકાર કરે છે. તમારા ગામમાં કેવોક વરસાદ છે તો મિત્રો મને જરાક કોમેન્ટ કરજો અને બને તો કોમેન્ટ બોક્સમાં ફોટો નાખજો તો ખબર પડે. આપણે તમારા વિડીયો મેકશું તમારા ગામનું નામ લઈને. બરાબર છે. એને કોઈ એવા નાળા બાળા આવ્યા હોય તો આપણે દુનિયાને દેખાડીશું કે જો આ ગામડાની ઝલક. સિટીઓમાં તો ભરાઈ જાય. એનું કારણ છે કે ત્યાં બધું પાકું હોય ભાઈ અને ગટરમાં ડાસા હલવાઈ જાય એટલે કદાચ એ પાણીના ભરાવા થાય. આ તો મોટા સોગાન હોય, હજારો એકડ એમણે ખાલી હોય. એની અંદર પાણી તો માથોડા સમજે હાલવી દેતા હોય ને વરસાદ પડ્યો ગયો. દાખલા તરીકે માંગરોળના લઈ લો, જુનાગઢ લઈ લો. કાલ કુંડલામાં જોરદાર પડી ગયો રાત્રે. નાવલી તમને કહું આ બારી નીકળી ગઈ. તો ઘણા ખરા આડો પાડોના ઘર લઈ લીધા. તમે જોઈ શકો છો આ ખેતર. જોઈ લ્યો, હમણાં લીલકાયદા હે. પટીઓ પડી ગઈ તો મીડિયા ઉગાવા નીકળવા. હા, ને કાલથી માણા નીકળે જાય ખાલા બુરવા. ઓબા પવન કેટલું હશે તો મિત્રો. આ બાવળિયા ફાડી નાખ્યા.